52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. बोलवा हाँ मारिया 2400 जो मैं तो पहला ही कीधું પાછું કહું છું રૂપિયા લેવાતા હશે ત્યાં માતા નહીં હોય. સાચી વાત છે. હા तो इसे नो के नंबर ठीक भी आदि तो मारे જો आमा હા માર્યો. જો મારી પાસે રૂપિયા તો નિકાળી કે હું કોઈની પાસે લેતી नहीं करो પણ આ લોકોમાંથી આશીર્વાદ આલી જાય કે આમના ઘરમાં તો કુતરી મચવાની છે. બા અમે તમે બ્રાહ્મણ છે, આશીર્વાદ દે છે, સારું થાય. बस बस आनंद मंगल लीला हो અને પેલી કીટ લેતા દીધી કિંમત रोमा ખાલી ભાવ રાખજો, મારી પાસે હશે તો આલ્યા વગર રહીશ નહીં. करो मारी હો? करो હા મંદિરમાં तदन શું તકલીફ તું રોડ રડ કેમ કરે આટલા દિવસે બાકી જે પણ કોઈ થઈ ગયું હોય એ રડવાન નહીં આમાં હું કડા પડી હું દુનિયાની મછાણી મેળવી બોલું છું. આમાં કરો મારી ખરો હું તમારી વાત છું, આમાં મને ઓળખતા શીખો. આમાં અમારી પાસે પૈસા નથી, અમારા કામ ધંધો નથી, એના પપ્પા બહુ બીમાર છે, અમને કોઈ સારા સહકાર દેતું નથી અને બીજા પાસેથી પૈસા લઈને આવ્યા છે ખેતી પાડવામાં. એનું સારું કરે, અમને ભાઈ મોકલો છે એનું સારું કરે, એને પણ કઈ કામ ના. અમે સુરત કે આવીએ છીએ. હા 1000 રૂપિયા પેલા મુંબઈ રહેતા સવારે કેટલું કાઢવા દાદી 2400 રૂપિયા અંધરું કરીને છે એ ભાઈ અમને મોકલાશે ભાવનગર બાજુમાં રહેશે ને માતાજી પર શ્રદ્ધા રાખી અમે માતાજી આવી કેટલી જગ્યાએ ત્યાં અમારા ઘરમાં ખાવાનું કાંઈ નથી બીજા ऐसी તમને કીટ આલતી હે દાદી કીટ લેતા જાઓ બરાબર એ કીટ લેતા જજો અને ભાડું બી તમને અહીંથી મળી જશે દાદી રોવાનું નહીં હસતા કોને બી આવવાનું હસતા કોને બી જવાનું ગણપતિ 3 વર્ષ પછી જો આમાં દેવદૂત છે, આમાં આમ 3 ભાઈ થાય, આમાં 3 ભાઈ થાય, 3 ભાઈનું દેવદૂત દોરસ તારા ઘરમાં. આમાં તને દેવ બતાવો તારા ગયા પછી તો પૂજવા વાળું છે મને એમ કે ના
દીકરી છે છોકરો નહીં માં દીકરીઓ જ છે એટલે દેવ બતાવીને શું ફાયદો મન કે ખરું માડી છે આજે તું દેવ બતાડું તું બેસાડીશ તમે જીવ્યા ત્યાં સુધી ખરું માડી પછી દેવ ક્યાં જઈને દીકરી પાછી જશે ખરું માડી દીકરીને દુઃખ પછી દુઃખ પડે ને હા મારી હા એના કરતા જો હા મારી જો હા મારી મારે કઈ જોઈતું નથી હા મારી પણ મારી પાસે બંધાઈ જાય કે તારો સારો સમય આવે તો મારા દર્શને આવી ખરું માડી ખરો તું નક્કી કરી જા અમે આવશું એમાં તો અમે આવી ઘરમાં સપને નતું વિચાર્યું માં જો તમે સપને વિચાર્યું નથી કે તમે આવી શકશો કે નહીં તો તારા સપને મળવા ના હું તો હું કળિયુગનો રાજા મેળવી મને ઓળખતા શીખજો મારી હું હાલવા બેઠી છું મારી પાસે લેતા શીખજો અમારા પરિસ્થિતિ પણ બધા હશે બધા મજાક કરે છે અમારી મેં તને આશીર્વાદ આલ્યા તારો તારો સમય જાવ તારા મારા દર્શન કરવા ખાલી આવવાનું માર્ગ જોઈતું એટલે મારું વચન તો ભૂલતી નહીં મામાને ઘરે જઈ બધા ચાલી મૂકે ને હાચવે નહીં ને તમે એવું કરી દેવાની દીકરીઓ છો તો મેં કીધું કાંઈ નહીં મારી માં બેઠી છે જો મારો પ્રત્યે ખાલી તું ભાવ રાખ શ્રદ્ધા વિશ્વાસ રાખો મારો ભાવ જોઈએ મારે જોઈતું હું તમારી જોડે છું ખાલી મને ઓળખજો હું તમને મળવા આવીશ તમારી તકલીફ હોય મને યાદ કરવાની જો દુનિયા મેળે તારા માટે ના આવું તો મેળે મારા કીધે રહેવું પડે ખરું માડી ખરો એક છે ને એક પૂર્વજનું જબરજસ્ત દુઃખ છે એનો હું તને કહું તારે નિરાકરણ કરવું પડે તારે બેસાડવું પડે તો તારા ગયા પછી કોઈ એની સેવા કરવા માટે છે નહીં તો જો આજે તમે આયા છો ને તારા પૂર્વજને કહું છું કે હવે તું એક બાજુ ઉભો રહી જા ખરું માડી ખરો અને ખાવા પીવાનો ધંધો તમે કર્યો ચાલુ ભાઈ ચાલુ છે તો બંધ છે બંધ છે માં કરવાનો છે કરવાનો છે ધંધો હા કરો કે કરો કે હા માં હા માં હું તને શું કહું છું ખાવા પીવાનો ધંધો ચાલુ કર અને રૂપિયામાં ના રમાડો મારું નામ જગમાં ભણાવ્યું નહીં હું જે ગાડી બેઠા તે ગાડી બેસી જાવ દુનિયા જોવે એવું ના બનાવ મારું નામ મેળવી નહીં તારે પૂર્વજ હવે ના નડે હો હવે તારું પૂર્વજ તો નડતે નહીં પણ નવા જૂના કોઈ પૂરા કરતી નહીં હવે કોઈની વાતોમાં આવવાનું નહીં પેલા 50,000 તમારે પર કરી નાખ્યું છે ને વાળી લઈ જાઉં હો માતા પુરુષ કોઈ નડે નહીં ભગવાન પુરુષ નડે નહીં તમારા કર્મ તમને નડતા હોય કોઈ માતા નમતું માતાનો સમય છે કે તમને નડવા આવે ભક્તિ ભાવ રાખજો વિશ્વાસ રાખજો અને સારું થાય તો પાછું દોડી ના જાઓ મારી મેલડી જો આપણે કોઈ કશું વધારે ફેંકવું નથી કોઈ દાણા નાખવા નથી પણ જો માતા આવી છે પૂછી લઉં છું હું તને બતાવી દઉં છું તું એટલું જેટલું કરવાનું તારે કરી લેવાનું હો પણ મારી વાતની ખબર તો પડશે ને તારા છોકરાને આપણે તન પડશે ને બોલજો ભાઈ વાત કાઢ નાખો જો જો 1 2 3 અને 4 એટલે પેલા હડકભાઈ માતા એ તો મજમાણી મેળડી છે જો હડકભાઈ માતા આવીશ અને કઈડે ખાઈ જાય એવી પેલી ચૂડેલ પૂજાય છે એ આવી તો કોની ના બતાડે કતાર છે ને કળિયુગનો રાજા મેરડી બોલ કળિયુગના મહારાજા જો હડકભાઈ માતા બરોબર ચૂડેલ આવી ચૂડેલ તો પૂજાય સારું જો
અલા ત્રીજી માતા આવી છે લાડુ માતા મસાણી મેં લે અમને માતા બતાવી એમાં એક કઈ ખોટી ખરી ના માં તમે બતાવો કોઈ ખોટી હોય માતા જ ભાઈ મારી માતા જબરી અમારી માતા જબરી મારી જો હા માં હારું જો હા માં ભાઈ માસ્ટર અવાજ ઓછો કરાવો અલા બાયડી કોની જતી રીસ બાયડી જતી રીસ હા માં હારું જો હા, હા. બાયડી તો લે આ રાખતો તું પાછું આવીએ હા માં જો બાયડી જતી રીસ હા માં પણ તારી હડક માતા એવું બોલે છે હું કાળા પછીડાની મસાણી મેળવી છું હા માં તારી હડક માતા એવું બોલી છે કે તારી બહેરી ગઈ ને હા માં તારે એને બી ધૂણવાનું આવતું હતું બરોબર ને કરો કરો હવે મને એને ધૂણવાનું આવતું હતું એના પિયરમાં એને લઈ ગયા અને મુસલમાનની પાસે વળાવી છે કાળા પછીડાની મસાણી વાહ મારી વાહ જો હું રાજા મેળવી બોલું છું ખરો મારી ખરો ના તો છે. ખરો મારી ખરો પેલા મારી વાત તો આભળ હા માં કોઈ બતાવે કોઈ ના બતાવ મારી ત્યાર પછી ખરો મારી જો હા માં જો હા માં આ શિવ જંતરનો રાજા કહેવાય ને હા, હા. હાથી જેવડો નહીં હા માં હાથી જેવડો કરો કોઈ ના માં કોઈ શું કહેવાય કે હું જંતરનો રાજા છું ખરો મારી ખરો એવી રીતે હું દેવ દલીમાં અને માતામાં મસાણી મેળી રાજા છું ખરો મારી ખરો ખરો મારી સારું જો હા માં આવા ભાઈ જતી રહી તમને લોકોને ખબર છે કે એના પિયરમાં જઈ પેલા પીરની પાસે મુસલમાનની પાસે વળાયું હા માં તમે જાણો છો હા માં બરોબર સારું જો હવે તારા પેલી ચુડેલ ને બકરો આવે છે લા? હા મારી ખરો ખરો મારી ખરો હા પછી હજી તો તું જોને કેટલો જઈ જઈ કાઢવા આવું છું ખરો મારી ખરો જો ઘણું બધું કર્યું અને હવે થાકી ગયા છો હા માં પણ આને ધોવાનું બંધ થતું નથી હા માં તો જો હા માં એક એક જોતમાં એક દિવસ બે જનાવર આવું છું એવું કે હા માં હા પાડત મારી હવે વાત કહું હા માં અસલ વાત હા માં તમને તમે માતાઓ બેહાડી ને હા માં એક ચુડેલ બેહાડી એક લાડુ બેહાડી હડક બે માતા બેહાડી આમાં. પણ તને ખબર નહીં ડુઆ કે તારી અસલ કુળની માતા કોણ છે બોલું મઠવાણી મેરડી બોલ એનો વાત કરો બોલ ખરું ખરું હા પાડત મારી બોલ ખબર ના 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 પાડત મારી હવે બંગલો બનાવવાનો પાયા વગર નો હોય તો પડી જાય ખરું મારી ખરી પડી જાય પડી જાય પડી જાય અસલ માતા કઈ તને ગોતીને આવું બોલ ખરું અસલ માતા તારી કુળની માતા હોય તો કાળકા માતા ખરું મારી ખરું મારી પાવાગઢની દેવી જો આમાં એક હડકભાઈ માતા ખાલી તે મીઠું ખાણું આલસ તો બાકી બધે તમે બકરા જ કાપો છો મેં નથી કીધું કે જીવ હત્યા કરજો કોઈ માતા નથી લેતી લેતી હોય તો મને જવાબ આલો કે જીવ ક્યાં લેવા નથી લેતી? ખરું મારી ખરો હા? એ તમારે કહેવાની જરૂર નહીં તો માં બધું કહે છે પહેલા શાંતિથી સાંભળી લો. હવે મસાણી મેરડી હોય માં તો તમે એને ચોખ્ખી માતા તરીકે પૂજો છો. હા જો બરોબર ને ટાવર બરોબર પકડાય છે ને મારું બરોબર હું શું કહું છું આમાં તમે મનથી એવું નક્કી કર્યું આમાં ચોખ્ખી માતા પૂજવાય આમાં એ ભાવથી તમે પૂજો આમાં અસલ ફૂક હોય તો કાળકા માતાનું જો મસાણી મેરડી છું ખરો મારી ખરો અસલ મેં હાલ કીધું કે બંગલો તમે બનાવી નાખો એનો પાયો મજબૂત ના હોય તો બધું પડી જાય પડી જાય મારી પડી જાય આ પાયડી જતી રહી અને લોકો બેમય નાખ્યા એની સાસરી વાળા એ આ બધું ચિત્ર ગયું છે વધાર એટલે દીકરીઓ ધૂણવાનું બંધ કરી દે છે પણ કાળકાને પૂજવાનું ચાલુ કર આ સીધો રસ્તો કોઈ બેન વધાવો લેવાનો નહીં જો હું મુદત આલવા બેવું તો કેટલા જણા ખરો મારી તો ખરો સીધો ફેસલો ખરો મારી ખરો કાળકા દીવો ધૂણવાનું બંધ થાય તો કળિયુગની મેરડી ખરો ખરો મારી ખરો
હા મારી તારી માતાએ મને કીધું હડકભાઈ માતાએ કે બેહાડ્યા લોકો ભાઈ જવાબ આલ મારા કીધામાં નથી એટલે બેહાડ્યા કરો મારી કરો અને તમે મારી મને પૂછો કે મને બતાવો શું બતાવું તમારી માતા ના બતાવવા દેતી હોય તો કરો મારી કરો મારી વાતને તો ઓળખતા નથી પહેલા જોયું અમે એના લીધે તમને તારી બેસાડીએ માતા હડકભાઈએ મને કીધું કે બેહાડ એટલે બેહાડ્યો કરો મારી કરો કરો મારી કરો કરો મારી કરો આજથી રોવાના દાડા થયા કરો મારી કરો તમે આયા છો તમારો જો દૂરથી તમે ભાડું ખર્ચીને આયા છો હા, માં. તમારો સમય બગાડી હા, માં. અને અહીંથી તમે એવું મંદિર લઈને જાઓ કે માતાએ કઈ ના બતાવ્યું હા, પણ માં. બતાવવાની વાત જવા દે ધૂણવાનું બંધ ના કરાવ તો મારું નામ મેળવું હા, મારું નામ. હવે આપણો ટાવર પકડાતો નથી